ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે ભણીશું અંગ્રેજી. તો આજે આપણે અંગ્રેજીના લીથામાં કાંઈ નથી કરવાનું, પણ આપણે જે અગાઉ શીખી ગયા છીએ, જે તમે લોકો અગાઉ 3rd and 4th સ્ટાન્ડર્ડમાં અત્યારે જે શીખી ગયા છો એમાંથી જ એક નાનું એવું ટેસ્ટ પેપર કે જે એક નાનું એવું જ છે, બહુ વધારે મોટું નથી, તમને લોકોને ઇઝીલી એ રીતના મેં કાઢેલું છે, કારણ કે ઘણા બધા છે એમને હજી શરૂઆતથી જ કહેવાય ને કે આપણે જે 1st 2nd સ્ટાન્ડર્ડવાળા જે શીખતા હોય ત્યાંથી આપણે શરૂઆત કરેલી છે, એટલે જે 3જા અને 4થામાં કોઈ નવું નથી કે અઘરું નથી, જે વસ્તુ તમે અગાઉ શીખી ગયા છો એમાંથી જ પૂછવામાં આવેલું છે. અને આ કાંઈ તમારી એન્યુઅલ એક્ઝામ નથી, પણ એવું વિચારવાનું નથી કે આ ક્યાં આપણી ફાઇનલ એક્ઝામ છે કે ક્યાં મેડમ રિઝલ્ટ આપવાના છે, તો આપણે કાંઈ કરવું નથી. પણ નહીં, આ તમારી જે સાચી એવી પરીક્ષા છે એવું સમજી અને તમે લોકોએ પેપર છે એ લખવાનું છે. હવે સૌથી પહેલો જે ક્વેશ્ચન છે કે આર્ટિકલ એ અથવા એન મૂકી અને ખાલી જગ્યા પૂરો. શું કીધું છે કે આર્ટિકલ એ અથવા એન મૂકી અને ખાલી જગ્યા પૂરો. હવે તમારે લોકોએ શું કરવાનું છે? પહેલાં તો તમારે ફૂલ સ્કેપની અંદર કાં તો પિન પેજ કાઢવાનું, અથવા તો તેમાં જ તમારે ફૂલ સ્કેપ હોય, અથવા તો અંગ્રેજીની તમે નોટબુક્સ બનાવી હશે, જે તમે બનાવેલ છે એમાં તમારે પાછળ એક આ રીતના ઉપર હેડિંગ આપી દેવાનું છે કે ટેસ્ટ પેપર, આજની ડેટ લખી લેવાની છે, અને ત્યાર પછી જે આ રીતના મેં સિમ્બોલ કરેલ છે એ રીતના તમારે એક ટાઇટલ આપી અને લખવાનું છે કે આર્ટિકલ એ અથવા એન મૂકી અને ખાલી જગ્યા પૂરો. હવે જુઓ, અહીંયા આન્સર છે નહીં, એટલે તમારે પણ પહેલાં આ રીતના જ ખાલી જગ્યા રાખી અને અથવા તો લીટી છોડી અને તમારે ક્વેશ્ચન પેપર આખું લખી લેવાનું છે, અને પછી જાતે તમારે જવાબ લખવાના છે. હવે સૌથી પહેલાં ખાલી જગ્યા BALL બોલનો સ્પેલિંગ છે, આગળ ખાલી જગ્યા મૂકેલ છે, આર્ટિકલ એ અથવા એન મૂકવા માટે ખાલી જગ્યા રાખેલી છે, ખાલી જગ્યા બોલ. હવે હું તમને ફરીથી યાદ કરાવી દઉં કે જે આર્ટિકલ એ અને એન છે એનો ઉપયોગ આપણે કઈ રીતના કરવાનો છે, તો કે સ્વર અંગ્રેજીના કેટલા સ્વર છે? 5. કયા કયા છે? તો કે AEIOU. કેટલા છે? AEIOU. હવે જો આ સ્વરથી સ્પેલિંગ શરૂ થતો હોય તો આગળ આર્ટિકલ એન મૂકવાનું છે, અને બાકી બધા જે વ્યંજન છે એમનાથી સ્પેલિંગ શરૂ થતો હોય તો આગળ આર્ટિકલ એ. આ રીતના તમારે નીચે જે ખાલી જગ્યા આપેલી છે એ તમારે લખવાની છે. સૌથી પહેલો છે બોલ. હવે બોલના સ્પેલિંગમાં આગળ બી આવે છે, બી છે એ વ્યંજન છે, એટલે આગળ આર્ટિકલ શું આવશે? એ. હવે હું બધા તમને નહીં કહું, બાકીના તમારે જાતે લખવાના છે. આ તો એક એક્ઝામ્પલ તરીકે મેં તમને કીધું કે આ રીતના તમારે આગળ એ બોલ, અને ત્યાર પછી બીજો સ્પેલિંગ છે ખાલી જગ્યા ORANGE, ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. સ્પેલિંગ છે એનો પહેલો અક્ષર જોવાનો કે ઓરેન્જનો જે સ્પેલિંગ છે એમાં પહેલો વર્ડ છે ઓ, તો આગળ આર્ટિકલ એ આવશે કે એન આવશે. અને ત્યાર પછી છે EGG, એગ. એગ એટલે ઈંડું. હવે એમાં ખાલી જગ્યા એગ, ઈથી સ્પેલિંગની શરૂઆત થાય છે, એટલે બધાએ નિરાતે પહેલાં વાંચી લેવાનું છે, એકવાર ને 2 વાર, અને પછી વિચારી અને જવાબ લખવાનો છે. હવે ત્યાર પછી છે ખાલી જગ્યા APPLE, એપલ એટલે સફરજન. હવે સ્પેલિંગની શરૂઆત છે એ એથી થાય છે, તો આગળ એ આવશે કે એન. ત્યાર પછી છે ખાલી જગ્યા HEN, હેન. હેન એટલે મરઘી. તો એચથી સ્પેલિંગની શરૂઆત થાય છે, તો આગળ કયો આર્ટિકલ આવશે? અને ત્યાર પછી BRINJAL, બ્રિંજલ. બ્રિંજલ એટલે રીંગણ. બ્રિંજલ એટલે શું થાય? રીંગણ. સ્પેલિંગની શરૂઆત બીથી થાય છે, તો આગળ આર્ટિકલ એ અથવા એન શું આવશે એ તમારે સાચો જવાબ લખવાનો છે.
હવે આ થઈ જાય આટલું, પછી તમારે જે બીજું છે એમના પછીનો ક્વેશ્ચન છે કે હેવ અથવા હેઝ વડે ખાલી જગ્યા પૂરો. હેવ અથવા હેઝ વડે ખાલી જગ્યા પૂરો. હવે તમને બધાને યાદ જ હશે, છતાં પણ હું એક વખત યાદ કરાવી દઉં છું કે હેવ અને હેઝ એમનો ઉપયોગ કઈ રીતના કરવાનો છે. તો કે HAVE હેવ, હેવનો અર્થ શું થાય તો કે ની પાસે હોવું. હેવ છે એમનો અર્થ શું થાય કે ની પાસે હોવું, અથવા તો તે માલિકી દર્શાવે છે. શું દર્શાવે છે? માલિકી. હવે તમારે એટલું યાદ રાખવાનું છે કે આઈ અને યુ, આઈ અને યુ એમની સાથે હંમેશા HAVE હેવનો ઉપયોગ થાય છે. અને ત્યાર પછી હી સી ઇટ, હી સી અને ઇટની સાથે હંમેશા HAS હેઝનો ઉપયોગ થાય છે. હવે તમારે મેં કીધું એમ કે કેટલું યાદ રાખવાનું છે તો કે હેવ અને હેઝ છે એમાં આઈ અને યુની સાથે હેવ અને હી સી ઇટની સાથે હેઝ. અને નીચે જુઓ તમે, જે બાકીની જે હેવ અને હેઝ વડે ખાલી જગ્યા પૂરવાની છે એમાં જુઓ સૌથી પહેલું છે યુ, યુ ખાલી જગ્યા એ પેન. હવે મેં તમને કીધું કે આઈ અને યુની સાથે હેવ, હી સી ઇટની સાથે હેઝ, એટલે તમારે તમારી જાતે જવાબ લખવાનો છે. યુ ખાલી જગ્યા એ પેન, ત્યાર પછી છે હી ખાલી જગ્યા એ ન્યૂ બુક, હી ખાલી જગ્યા એ ન્યૂ બુક. પછી છે આઈ, વાક્યની શરૂઆત આઈથી થાય છે. આઈ ખાલી જગ્યા એ રેડ બલૂન, આઈ ખાલી જગ્યા એ રેડ બલૂન. પછી છે સી, સી ખાલી જગ્યા ટોયસ, સી ખાલી જગ્યા ટોયસ. હવે ઘણા બધાને અહીંયા કન્ફ્યુઝ થશે કે ભાઈ આઈ અને યુની સાથે હેવ તો હી સી ઇટની સાથે હેઝ, તો અહીંયા હી અને સી આવી ગયા છે. ત્યાર પછી જુઓ મિસ્ટર વ્યાસ. હવે ઘણા બધાને આ નહીં સમજાય કે મિસ્ટર વ્યાસ. હવે આ હી કે સી કે ઇટથી તો વાક્યની શરૂઆત થતી નથી, તો અહીંયા હેવ મૂકો કે હેઝ મૂકો એમ. તો મિસ્ટર વ્યાસ, MR મિસ્ટર એટલે કે શ્રીમાન, કે જે આપણે પુરુષ માટે વાપરવામાં આવતું હોય છે. કોના માટે? પુરુષ માટે. એટલે મિસ્ટર વ્યાસ એમનો મતલબ શું થશે? હી. શું થશે? પુરુષ વચન છે એટલે હી. તો આ જે મિસ્ટર વ્યાસ છે ત્યાં તમારે હી મતલબ કે પુરુષ વચનનો આ વાક્ય છે એ હીથી શરૂઆત થાય છે એવું સમજી અને પછી તમારે જે સાચો જવાબ આવે એ લખવાનો છે. મિસ્ટર વ્યાસ ખાલી જગ્યા એ સ્કૂટર, મિસ્ટર વ્યાસ ખાલી જગ્યા એ સ્કૂટર. ત્યાર પછી છે આઈ, આઈ ખાલી જગ્યા ચોક્સ, આઈ ખાલી જગ્યા ચોક્સ. અને ત્યાર પછી છેલ્લું છે પૂજા, પૂજા ખાલી જગ્યા એન ઓરેન્જ. હવે અહીંયા પણ ઘણાને ક્વેશ્ચન રહેશે કે ભાઈ આ પૂજા છે એ હી સી ઇટ કે આઈ કે યુ તો નથી, અહીંયા તો પૂજા નામ લખેલું છે તો શું મૂકવું? તો પૂજા છે એ તમને બધાને ખબર છે કે ગર્લ હોય, છોકરી હોય, અથવા તો કોઈ લેડીઝનું નામ હોય છે પૂજાએ, તો એ શેમાં આવે? તો કે સ્ત્રી વચનમાં. શેમાં આવે? જે રીતના મિસ્ટર વ્યાસ છે એ પુરુષ વચનમાં આવે એ રીતના પૂજા છે એ સ્ત્રી વચનમાં, મતલબ કે સી. એમના માટે શું આપણે વાપરીએ? સી. તો પૂજા ખાલી જગ્યા એન્ડ ઓરેન્જ. તો આ બધી જે ખાલી જગ્યા છે એમાં તમારે હેવ અથવા હેઝ મૂકી અને વ્યવસ્થિત જવાબ લખવાનો છે. અને જવાબ તમારે લોકોએ જાતે લખવાનો છે, કોઈની મદદ લેવાની નથી, કારણ કે હું અત્યારે તમને એક્ઝામ્પલ સાથે હું તમને સમજાવું છું. જે વસ્તુ આપણે અગાઉ શીખી ગયા છીએ અત્યારે ફરી એકવાર એમનું હું તમને રિવિઝન કરી, રિપીટ કરી અને સમજાવું છું કે કઈ રીતના આર્ટિકલ મૂકવા, કઈ રીતના હેવ હેઝનો ઉપયોગ કરવો. અને હવે ત્યાર પછી આપેલા શબ્દોનું બહુવચન કરો. શું સૂચના છે? કે આપેલા શબ્દોનું બહુવચન કરો. હવે બહુવચન મતલબ તો કે જે અહીંયા સ્પેલિંગ આપેલા છે એ બધા એક વચનમાં છે.
શેમાં છે તો કે એક વચનમાં. એક વચન એટલે શું તો કે કોઈ પણ વસ્તુ છે, વ્યક્તિ છે, પ્રાણી, પક્ષી, ફૂલ વગેરે એક જ હોય તો એને એક વચન કહેવાય. અને એકથી વધારે, એક કરતાં વધારે હોય તો આપણે એમને શું કહીએ? બહુવચન. તો અહીંયા જે સ્પેલિંગ આપેલા છે એ એક વચનમાં છે. હવે તમારે બધાએ શું કરવાનું છે તો કે એમને બહુવચનમાં. શેમાં કરવાનું છે? બહુવચનમાં. હવે જુઓ, દાખલા તરીકે અહીંયા એપલ, પહેલો સ્પેલિંગ છે APPLE. એપલ એટલે શું થાય? સફરજન. તો અહીંયા એક જ સફરજન છે, પણ એક કરતાં વધારે સફરજન બતાવવા હોય તો બહુવચન કઈ રીતના કરીએ છીએ? તો હું તમને લોકોને યાદ કરાવી દઉં કે એસ મૂકી અને આપણે જે શબ્દ હોય એમનું બહુવચન કરતા હોય છે. પછી ઘણા બધા સ્પેલિંગ છે એમની પાછળ એસ મૂકવાથી બહુવચન થાય. પછી અમુક સ્પેલિંગ એવા હોય છે કે પાછળ ES મૂકવાથી બહુવચન થતું હોય છે, અથવા તો IES મૂકીને બહુવચન થતું હોય છે, જે આપણે અગાઉ શીખી ગયા છીએ. એટલે પહેલાં તમારે સ્પેલિંગ જોવાનું છે કે આ જે સ્પેલિંગ છે એમની પાછળ એસ આવશે કે ES આવશે કે IES આવશે. તો સૌથી પહેલું આપણે જોયું કે APPLE. ત્યાર પછી BOY, બોય એટલે છોકરો. આ એક જ છોકરો છે, પણ આપણે છોકરાઓ, એક કરતાં વધારે છોકરાઓ બતાવવા હોય તો જે સ્પેલિંગ મેં તમને કીધું એમ કે ES, SS મૂકીને તમારે કરવાનો છે બહુવચનમાં. ત્યાર પછી છે BANCH, બેન્ચ. પછી એક કરતાં વધારે બેન્ચ હોય તો શું આપણે બહુવચનમાં લખવાનું? પછી CHAIR, ચેર. ચેર એટલે ખુરશી. અહીંયા એક જ ખુરશી દર્શાવવામાં આવી છે. હવે એક કરતાં વધારે આપણે, હું એમ કહું ખુરશીઓ, બહુવચનમાં આપણે શું કહીએ કે ખુરશીઓ. તો અહીંયા શું સ્પેલિંગ આવશે એ તમારે લખવાનો છે. ત્યાર પછી છે શોપ, SHOP, શોપ એટલે દુકાન. એક દુકાન હોય તો આપણે શોપ કહીએ, એક કરતાં વધારે દુકાનો હોય આપણે તો દુકાનો કહીએ. શું કહીએ? દુકાનો. તો એમને ઇંગ્લિશમાં કઈ રીતના લખવાનું છે બહુવચનમાં? અને પછી છે કે ITE, કાઇટ. કાઇટ એટલે પતંગ. એક પતંગ હોય તો આપણે કાઇટ કહીએ. પછી વધારે પતંગ હોય એક કરતાં તો આપણે શું કહીએ કે પતંગો. તો કાઇટ છે એમનું બહુવચન તમારે લખવાનું છે. તો આ રીતના જે અહીંયા સ્પેલિંગ આપેલા છે એ બધા સ્પેલિંગ એક વચનમાં છે અને બાકીના તમારે સામે બહુવચનમાં લખવાના છે. હવે ત્યાર પછી કે આપેલા ઉચ્ચારના સ્પેલિંગ અને અર્થ લખો. શું કીધું છે કે આપેલા ઉચ્ચારના સ્પેલિંગ અને અર્થ લખવાના છે. હવે અહીંયા નીચે તમને ઉચ્ચાર છે એ લખેલા છે. તમારે શું કરવાનું છે? આગળ એમનો સ્પેલિંગ લખવાનો છે અને પાછળ એમનો અર્થ લખવાનો છે. હવે જે અહીંયા સ્પેલિંગ આપેલા છે, ઉચ્ચાર આપેલા છે એ બધા 1 to 50. જોકે તમને લોકોને 1 to 100 સુધી આવડે છે, પણ અહીંયા 1 to 50 સુધીના અંદરથી જ ખાલી 5 સ્પેલિંગ છે. કેટલા છે? 5. હવે એમનો ઉચ્ચાર તો લખેલો જ છે કે સૌથી પહેલો છે 21. શું છે? 21. હવે તમારે આગળ 21નો સ્પેલિંગ લખવાનો છે અને 21 એટલે કેટલા થાય તો એ તમારે એમનો અર્થ લખવાનો છે. ત્યાર પછી છે 19. શું છે? 19. હવે 19નો અહીંયા તમારે આગળ સ્પેલિંગ લખવાનો છે અને પછી અર્થ લખવાનો છે. ત્યાર પછી છે 30. શું છે? 30. 30નો આગળ સ્પેલિંગ લખવાનો અને પછી એમનો અર્થ લખવાનો છે. ત્યાર પછી છે 41. શું છે? 41. તો આગળ તમારે 41નો સ્પેલિંગ અને પાછળ એમનો અર્થ. અને છેલ્લો છે 8. બધા એકદમ સહેલા ઉચ્ચાર જ આપેલા છે, જેથી કરીને તમને બધાને, જેમને હજુ 100 સુધી ના આવડતા હોય, એટલે મેં 50ની અંદરથી જ લીધેલા છે. જો છેલ્લો છે 8, તો આગળ 8નો તમારે સ્પેલિંગ લખવાનો છે અને 8 એટલે શું થાય, કેટલા થાય એ તમારે પાછળ લખવાનું છે. હવે એમની નીચે જોઈએ તો કે ડેઝ ઓફ ધ વીક. શું લખેલું છે કે ડેઝ ઓફ ધ વીક, મતલબ કે જે આપણે અઠવાડિયાના દિવસો હોય એમના અહીંયા ઉચ્ચાર લખેલા છે. તમારે
એમના સ્પેલિંગ લખવાના છે. શું કરવાનું છે? તો કે સ્પેલિંગ લખવાનું છે. હવે તમને લોકોને સન્ડે ટુ સેટરડે તો આવડે જ છે, જાન્યુઆરી ટુ ડિસેમ્બર આવડે છે. એટલે અહીંયા તમારે જો ઉચ્ચાર લખેલો છે કે સન્ડે, શું પેલું લખેલું છે? સન્ડે. તો તમારે આગળ શું કરવાનું છે? સન્ડેનો સ્પેલિંગ. શું લખવાનું છે? સન્ડેનો સ્પેલિંગ. ત્યાર પછી છે ટ્યુઝડે. શું લખેલ છે? ટ્યુઝડે. તો તમારે આગળ ટ્યુઝડેનો સ્પેલિંગ લખવાનો છે. ત્યાર પછી છે થર્સડે. શું છે? થર્સડે. તો તમારે થર્સડેનો સ્પેલિંગ લખવાનો છે. અને ત્યાર પછી છે સેટરડે. સેટરડે. હવે આગળ તમારે સેટરડેનો સ્પેલિંગ લખવાનો છે. તો અહીંયા જેટલા વીકના જે અઠવાડિયાના આપણે જે વારના નામ હોય એમના ઉચ્ચાર લખેલા છે, તો આગળ તમારે એમનો સ્પેલિંગ લખવાનો છે. અને હવે સૌથી છેલ્લું જોઈએ તો જોડકા જોડો. શું લખેલ છે? જોડકા જોડો. હવે તમારે આ પાર્ટમાં સૌથી પહેલાં લખી લેવાનું ગુલાબ, પછી એક લીટી છોડી અને જેમ મેં લખેલું છે એ જ રીતના બધાએ લખવાનું છે. એક લીટી છોડી દેવાની છે. પછી રીંગણ. શું લખવાનું? રીંગણ. અને ત્યાર પછી પાછી એક લાઈન છોડી અને કેરી. શું લખવાનું છે? કેરી. અને પાછી એક લાઈન છોડી અને લખવાનું છે હાથ. ગુજરાતીમાં આ 4 શબ્દ લખી લેવાના છે. પછી સામે તમારે 4 સ્પેલિંગ લખવાના છે. એમાં સૌથી પહેલો સ્પેલિંગ લખવાનો છે MANGO મેંગો. ત્યાર પછી બીજો સ્પેલિંગ લખવાનો છે ROSE રોસ. અને ત્યાર પછી લખવાનું છે HAND હેન્ડ. અને છેલ્લો લખવાનો છે BRINJAL બ્રિંજલ. આ બાજુ 4 શબ્દ આપેલા છે, અહીંયા 4 સ્પેલિંગ આપેલા છે. હવે જે સાચું હોય એમની સામે જોડી લેવાનું છે. તો આ રીતના જે ટેસ્ટ પેપર છે એ તમારે લોકોએ અંગ્રેજીની નોટબુક્સ જે બનાવી છે એમાં તમારે લખવાનું છે આખે આખું પેપર, અને જવાબ બધાએ જાતે લખવાના છે. ભલે જેટલું સાચું પડે એટલું. અને જ્યારે લીથા બતાવવા આવો ત્યારે નોટબુક્સ બધા સાથે લઈ આવશે અંગ્રેજીની, અને આ ટેસ્ટ પેપર છે એ બતાવવાનું રહેશે. તો બધાને જે આ જે પેપર છે એ તમારે મેં તમને પહેલાં જ સૂચના આપી દીધી છે, અને હજુ એક વખત સૂચના આપી દઉં છું કે કોઈની મદદ લીધા વગર, ભલે તમારે 5 માર્ક્સ આવે કે 7 માર્ક્સ આવે, કોઈ ફાઇનલ એક્ઝામ નથી કે કોઈ કોમ્પિટિશન નથી. હવે જો તમારી ભૂલ થશે ને તો તમને બીજી વખત એ ભૂલ છે એ વારંવાર ભૂલ આપણી થાય નહીં. દાખલા તરીકે થર્સડેનો સ્પેલિંગ તમારો ખોટો પડ્યો તો તમને યાદ રહેશે કે ભાઈ થર્સડેનો સ્પેલિંગ મારે પાકો કરવાનો છે, કારણ કે થર્સડેના સ્પેલિંગમાં મારે ભૂલ થાય છે. એટલે એ સ્પેલિંગ તમે 5 વાર છે, 10 વાર છે લખીને બોલીને પાકો કરશો તો એ બીજી વાર ભૂલ થશે નહીં. હવે અહીંયા જ છે, તમે એમ કહો કે મને સેટરડેનો સ્પેલિંગ નથી આવડતો, પછી તમે તમારા ભાઈ બહેન હોય કે તમારા ફ્રેન્ડ હોય કે મમ્મી પપ્પાને કહો કે ભાઈ મને સેટરડેનો સ્પેલિંગ કહો, અને એ લોકો કહે અને તમે લખી નાખો. એટલે પછી જ્યારે ખરેખર એક્ઝામ આવશે ને ત્યારે પણ એ જ વસ્તુ થશે, ત્યારે પણ સેટરડેનો સ્પેલિંગ તમને આવડશે નહીં. એટલા માટે જે કાંઈ ટેસ્ટ પેપર છે એટલું અઘરું નથી, સહેલું છે. અને આપણી કોઈ ફાઇનલ એક્ઝામ નથી, કોઈ કોમ્પિટિશન નથી. એટલે મેં તમને કીધું એમ કે જાતે બધાએ લખવાનું છે. તો બધાને પેપર માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.